જિલ્લા વિભાજનના નિર્ણયના વિરોધમાં આજે ધાનેરા બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસ મેદાનમાં આવી છે। કોંગ્રેસના આગેવાનો બજાર બંધ કરાવવા રસ્તા પર ઉતર્યા। બંધમાં જોડાવવા વેપારીઓને કોંગ્રેસ આગેવાનોની અપીલ। ધાનેરા પાલિકાના પૂર્વ પ્રમુખે વિનંતી કરી દુકાનો બંધ કરી જન આક્રોશ મહાસભામાં જોડાવવા વેપારીઓને અપીલ કરી છે। જિલ્લા વિભાજનના નિર્ણયના વિરોધમાં આજે ધાનેરા બંધનું એલાન અને આજે મહાસભા બોલાવવામાં આવી છે। ત્યારે કોંગ્રેસના આગેવાન ધાનેરાની બજારમાં વેપારીઓને બંધ પાળવા વિનંતી કરતા જોવા મળ્યા। સાહેબ, જે સભામાં જોડાવા માટે આપ અત્યારે લોકોને વિનંતી કરી રહ્યા છો। ધાનેરા બંધ વેપારીઓએ સહમતિ પણ દર્શાવી છે। કેટલીક દુકાનો ખુલ્લી છે? એક પણ દુકાનો ખુલ્લી નથી અને કોઈને ખબર ન હોય કે દૂધ લઈ લીધું હોય તો એવા કોઈ એક બે જણા ખુલ્લું હોય તો એ પણ લોકોને અત્યારે ખબર પડી છે। તો એમને પણ અમે વિનંતી કરીએ કે આજે મહાસભામાં જોડાય અને ધાનેરાના બંધને દરેક વ્યક્તિ સમર્થન આપ્યું છે અને તો એમાં કોઈ જાતિવાદીની વાત જ નથી। તમામે જાતિઓ એક સાથે એક સૂરે કે અમારા બનાસકાંઠામાં જ રહેવું છે, અમારા થરાદ જવું નથી। અને બનાસકાંઠામાં રહેવાનું કારણ પણ એવું છે કે અમારા ઇસ્કોલ હોય, નવસારી, સુરત જે પણ લોકો ધંધા કરે છે એમને પણ સરળતા પડે છે અને શિક્ષણ ક્ષેત્રે પણ પાલનપુર અમારા માટે સરળ પડે છે। ગાંધીનગર છોકરા ભણતા હોય તો પણ અમારા માટે સરળ પડે છે કે જિલ્લાનું કામ પટાઈને ગાંધીનગર છોકરાને પણ મળી આવીએ। છોકરાને મળીને પણ રિટર્ન આવતા હોય તો પણ આ બાજુનું કામ થઈ શકે છે। વેપારી પણ ત્યાં આગળ કોઈ ખરીદી કરવા ગયો હોય તો પણ ત્યાં પાલનપુરથી કામ પટાવી અને રાત્રે મોડો આવતા હોય તો આ બાજુ જેસલમેર, બાડમેરનું, રાજસ્થાનનું સાધન પણ મળે છે। તો અહીંયા ધાનેરા ઉતારીને જાય તો થરાદ હોય તો અમારા માટે અવળું પડે છે। થરાદ જિલ્લો બનાવે એનાથી અમને કોઈ તકલીફ નથી, પણ ધાનેરાને બનાસકાંઠામાં રાખે એવી સરકાર જોડે માંગ કરીએ છીએ। અને આપના માધ્યમથી અમે એવું કહીએ કે સરકાર છેલ્લા આજે 21 દિવસથી હજી સુધી સરકારનો કોઈ પ્રતિકાર મળતો નથી, તો સરકાર વહેલી તકે જાગે અને તાત્કાલિક એના માટે નિર્ણય લે। નહીંતર આવનારા સમયમાં કોઈ પણ જાતની કોઈ ઘટના ઘટશે તો તમામ જવાબદારી સરકારની રહેશે એવું હું સરકારને વિનંતી કરું છું। ઘટના ઘટશે એટલે શું? કેમ કે 4મી તારીખે રેલી કાઢી હતી, આવેદનપત્ર આપ્યું હતું અને આજે બંધ છે અને આવનારા દિવસોમાં આપ કહી રહ્યા છો ઘટના, એટલે કઈ રીતનું આયોજન છે? એટલે આજે લોકો 21 દિવસ સુધી લોકોની કોઈ અવાજ સરકાર ના સાંભળતી હોય તો છેલ્લા દિવસે લોકો શું કરી શકે? આજે માણસ ઉપર ખૂબ બધું દેવું થઈ ગયું હોય અને છેલ્લે માણસમાં જગ્યા શું હોય? આજે આપણે ઘણા બધા સાંભળીએ કે એને આટલા બધા ફાઇનાન્સરો અને બીજાને આટલી બધી લોન થઈ ગઈ, એના પર કોઈ ઈરાદો નહોતો, ત્યારે એ લોકો કયો રસ્તો અપનાવે છે? એટલે સરકારને મારી વિનંતી છે કે આવું કોઈ ઘટના ન ઘટે એના પહેલાં સરકાર તત્પર રહે એવી હું સરકારને વિનંતી કરું છું આપના માધ્યમથી, અને આપે પણ અમારો અવાજ બુલંદ કરશો એવી આપના પાસે અપેક્ષા રાખું છું। તો આજે ધાનેરા બંધ અને જનાક્રોશ મહાસભાનું આયોજન અને આગામી દિવસોમાં જો સરકાર નહીં સાંભળે તો ઉગ્ર આંદોલનની ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ધાનેરા, બનાસકાંઠા। ધાનેરાને મૂળ જિલ્લા એટલે કે બનાસકાંઠામાં રાખવાની માગણી અને નવા જિલ્લા એટલે કે વાવ થરાદમાં ન જવા માટેના વિરોધને લઈ અને આજે જનાક્રોશ મહાસભાનું આયોજન છે। અહીંના ધારાસભ્ય અપક્ષ ચૂંટાયા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે છે એ માવજી દેસાઈ સાથે વાત કરીએ। માવજીભાઈ, આમ તો જ્યારથી જાહેરાત કરી સરકારે ત્યારથી વિરોધ ચાલી રહ્યો છે। અગાઉ આવેદનપત્ર આપ્યું, રેલી કાઢી હતી, આજે બીજો પ્રયાસ। શું લાગે છે, નિવેડો આવશે અને આવશે તો ક્યાં સુધી આવશે? અગાઉ અમે વિભાજન થયા પછી જ્યારે અહીંના આંદોલન થયા, બંધ રાખવાનું થયું, ત્યારે સરકારે અમને બધાને સર્વપક્ષીય બેઠક પણ બોલાવી છે અને અમે આપણા પ્રભારી શ્રી બળવંતસિંહજીને ઓની યોગ્ય રજૂઆત, શું કારણ છે, પાલનપુર જવાથી શું ફાયદો છે અને થરાદમાં જવાથી શું નુકસાન છે, એ અહીંની ભૌગોલિક પરિસ્થિતિ અને તાણાવાણા સાથેની તમામ પ્રકારની માહિતી લેખિત અને મૌખિક રજૂઆત કરીને આવ્યા છે। પણ હજુ સુધી નિકાલ ના આવતા અહીંની પબ્લિકે સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય અને ગામડા પણ બંધ રાખી અને ખૂબ મોટી સંખ્યાની અંદર જન આક્રોશ મહાસભા આજે કરી છે। હું આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે જ્યારે પ્રજાએ મને અપક્ષ ઉમેદવાર તરીકે આ વસ્તીએ જ્યારે ચૂંટણી કાઢ્યો હોય તો મારી નૈતિક ફરજ બને છે અને એના ભાગરૂપે આજે આ મહાસભાની અંદર હું પણ આવ્યો છું। પરંતુ મને ચોક્કસ ભરોસો છે કે સરકારનું ધ્યાન
હવે આ બધી જ બાબતો ઉપર ગયું છે કે ખરેખર જે વિભાજન થયું છે વિભાજનમાં ક્યાંક કાચું કપાયું છે, ક્યાંક ખોટું થયું છે, કોઈ લોકોના ઇશારાના કારણે કરીને આ પરિસ્થિતિ બની છે, ત્યારે સરકારને આ વાતની સચોટ ધ્યાન ઉપર આવતા મને પૂર્ણ વિશ્વાસ છે કે આની પુનઃ વિચારણા કરી અને સરકારનું સંગઠિત થઈ અને વ્યવસ્થિત વિસર્જન થાય એ પ્રકારનું કામ આવનારા સમયની અંદર કરશે અને એની અમે રજૂઆત પણ હજુ સરકારમાં કરવાના છે. જો અપક્ષ ધારાસભ્ય તરીકે તમે રજૂઆત કરો છો, કોંગ્રેસના આગેવાનો પણ છે, પણ શું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો માની રહ્યા છે કે સરકારે જે હાલ કર્યું છે એ યોગ્ય કર્યું છે અથવા તો એ અયોગ્ય કર્યું છે? હા, ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા આગેવાનો જઈ અને બળવંતસિંહ સીએમ સાહેબને આ વાતની સાચી વાત છે એની જાણ કરીને આવ્યા છે, પણ એ ક્યાંક ગુપ્ત રીતે કરી આવ્યા હોય એમના મનની વાત, પરંતુ જઈને કરી આવ્યા છે. અને આપ પણ જોઈ શકો છો કે આટલી મોટી સંખ્યા સ્વયંભૂ, ચૂંટણી હોય તો અમે પૈસા ખર્ચીને પણ આટલી વસ્તી લાવી શકતા નથી, એ સ્વયંભૂ પબ્લિક આખા તાલુકાની જ્યારે નીકળી ગઈ હોય, સ્વયંભૂ બંધ પાડતા હોય, ત્યારે સરકારનું ધ્યાન 100% આ વાત ઉપર જાય એવો મને પૂર્ણ ભરોસો છે. અચ્છા, વારંવાર એક જ વાત આવે છે જ્યારથી આ બનાસકાંઠાનું વિભાજન થયું અને વિરોધ શરૂ થયો કે એક વ્યક્તિના ઇશારે, એક વ્યક્તિનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે થઈ અને આ રીતના જિલ્લા વિભાજન થયું છે. આ વાતને તમે માનો છો? એ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું જે પ્રકારે વિભાજન થયું અને જે પ્રકારે ફક્ત 3 તાલુકા પૂરતી વાત નથી, પાલનપુરની પ્રજા પણ ખૂબ દુઃખી છે કે પાલનપુરની અંદરથી પણ વડુ મથક ખસી અને જો 14 તાલુકા હોય એની જગ્યાએ 6 તાલુકા થઈ જાય અને 8 તાલુકા નવો જિલ્લો બનતો હોય, એ આજ દિવસ સુધી ભૂતકાળમાં ક્યોય વિભાજન થયું હોય ત્યાં નથી થયું. જો પણ નવો જિલ્લો બન્યો હોય 4 તાલુકા, 5 તાલુકા કે વધુમાં વધુ 6 તાલુકાનો સમાવેશ થાય, ત્યાં નવું એસ્ટાબ્લિશ કરવાનું હોય, સરકારને ખોટા ખર્ચા કરવા, જો આગળ એસ્ટાબ્લિશ થઈ ગયું છે આજે 75 વર્ષથી, ત્યાં જ વધારે તાલુકા હોય અને એ જ સાનુકૂળ રહે. એટલા માટે કરી અને જે પ્રકારની વ્યવસ્થા થઈ છે એને કારણે કરી અને સમગ્ર પ્રજાનું માનવું છે કે આમાં ક્યાંક કાચું કપાયું છે, સરકારને પૂરી સાચી માહિતી આપવાની અંદર ક્યાંક ચૂક રહી છે અને અમુક વ્યક્તિઓએ જ કરી છે, એના કારણે કરી અને આ પરિસ્થિતિ બની છે. અચ્છા, આંદોલન ક્યાં સુધી ચલાવવાની તૈયારી છે અને કેવું આંદોલન આગામી દિવસોમાં? આંદોલન તો સ્વયંભૂ પ્રજા ચલાવે છે, અમારે તો પ્રજા બોલાવે એટલે જઈને ત્યાં ઊભા રહેવાનું હોય છે, પણ સ્વયંભૂ જનતા એ જરનાર છે અને જનતા એ પરમેશ્વરનો અંશ છે. તો જ્યારે જનતા કહેતી હોય ત્યાં સુધી આંદોલન, જ્યાં સુધી ધાનેરાની પાલનપુરમાં નહીં લે ત્યાં સુધી જનતાનો મત છે કે અમે આંદોલનો ચાલુ રાખીશું. ખૂબ આભાર માવજીભાઈ વાત કરવા માટે. તો માવજીભાઈનું કહેવું છે કે આ સ્વયંભૂ આંદોલન છે, જ્યાં સુધી યથાવત સ્થિતિ એટલે કે જૂના મૂળ જિલ્લાની અંદર ધાનેરાનો સમાવેશ નહીં થાય ત્યાં સુધી આંદોલન રહેશે. કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, બનાસકાંઠા. આ તરફ ધાનેરા જન આક્રોશ સભાને લઈને કીર્તિસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. બનાસકાંઠા લોકોની 2 જિલ્લાની હતી વર્ષો જૂની માંગ, ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ વ્યક્તિગત વિચારો કરી શકે રજૂ, સરકાર પૂરતો અભ્યાસ કરી લેશે યોગ્ય નિર્ણય. વાવથરા જિલ્લાના સીમાંકનમાં અને બનાસકાંઠાના જિલ્લાના સીમાંકનમાં અલગ અલગ રીતે રજૂઆતો રાજકીય આગેવાનશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, સંસ્થાના પ્રતિનિધિઓ, વેપારી મિત્રો જે પણ રજૂઆતો છે એ રજૂઆતને ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકાર, લોકો માટે કામ કરવાવાળી સરકાર, લોકોના સુખાકારી માટે, લોકોના ભલાને કલ્યાણ કરવાવાળી સરકાર છે. આ રજૂઆતો સાંભળી છે. એમાં કાંકરેજનો વિષય હોય, દિયોદરનો વિષય હોય કે ધાનેરાનો વિષય હોય, આ તમામ બાબતો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ અને કલેક્ટરશ્રીએ રજૂઆતો સાંભળી છે અને સરકાર એના માટે યોગ્ય વિચારી યોગ્ય નિર્ણય કરશે, જે લોકોના હિત માટે છે, લોકોના કલ્યાણ માટે છે, લોકોના ભલા માટે છે. એમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તા હોય, આગેવાન હોય કે અન્ય કોઈ પાર્ટીના આગેવાન કાર્યકર્તા હોય, એ પોતાના વ્યક્તિગત વિચારો રજૂ કરી શકે છે અને વિચારો સરકારમાં રજૂ કરી શકે છે અને સરકાર એ બાબતમાં પૂરતું ધ્યાન આપી રહી છે, પૂરતો અભ્યાસ કરી રહી છે અને સરકાર યોગ્ય નિર્ણય કરશે.